લે તાજીકા હા આ જો તો બોલો પડ્યો આ માર બાજો ને કે જાને મગજ દાદા સાજ દઈએ ને તો તમને સાજ દેવા આવ્યો તો હાલત બટા આ સાઈઝ ની બાવણી તાર ઘટામણ કે ખાલી કરી દેતા એટલે કઈ વાત સાંભળી કે નહીં ના ના શું છું હે દેવો ને હવે ના ના કાઈ ખબર નથી આ ઓલો ભૂપત નો છોકરો નહીં હાલો અંદર વહી જાય પછી વાત કરું એવું છે? હા હાલો હાલો એટલે જા હો બેઠા છે અહીંયા એવું છે હાલો અહીંયા બે હું છું હવે તો કયો દાદા એલા ઈ ઓલો ભૂપત નો છોકરો નહીં હા આ ઈ દવા પી ગયો અને પાછો એનો ભાઈ બની ઓલો ખોલ્યો હા એ તાકડે એ ફોન કાઢ્યો ને એને ફોન લાગી ગયો બરોબર બાકી અહીંયા કોને ખબર ઈ દવા પી જાય નો હોય તો હું હોય હાસુ એટલે ઈ તો સીધો છોકરો છે ઈ તો હોય જ નહીં હું હવે અરે એનો ઓલા ભોલિયાનો ફોન આવ્યો પછી અડધી કલાક તો એને ગોતતા થઈ અને પછી સીધો ભાવનગર મોટો દવાખાને ભેગો કર્યો અરે કાલ તો ઈ મારે હારે બેઠો તો એમાં વાત એવી હતી ને હા એની મામાની છોડી નહીં ઓલી મને એનું નામે નહીં આવડે અહીં જે હોય એને હારે એનું નક્કી થઈ ગયેલું હતું 3-4 વર્ષથી નક્કી હતું એમ તો એ છોડીને મેં ઘણી વાર ભાળી એને ઘરે ઘણી વાર ભાળી પછી હમણાં કાંક ગ્રાઉન્ડ ગયો ને ઓલું દોડવા જાય બધા પોલીસ કેનું નું એવું ને પોલીસ નું હા એના ગ્રાઉન્ડ માં ઓલી પાસ થઈ ગઈ હા અને પછી કાંક એને ઓલી પરીક્ષા આવી એમાંય પાસ થઈ ગઈ હા બાકી તો એ બે ની દુખડાની તારીખે નક્કી થઈ ગઈ હા અને પછી વળી ઓલી છોડી ના પાડી દીધી પછી એમાં આનું રાતોરાતમાં મગજ ફરી ગયું અને ભાઈ જો સમજો ને તો આવા ધંધા જ ન કરાય એના બાપાની બધે બસેરા આખો દી કાળા તલ કઈ મજૂરી કરે અને હું એને રળી રળી નકર આમાં નાખવાના લે થોડોક લઈ જાઓ પાછો હા થોડો એટલે ભાઈ આવા ધંધા જ ન કરાય કઈ ખોટા તમારે પછી તમારી વાંહે તમારા મા બાપ ને બધા હેરાન થાય હે અને ભાઈ પીવું હોય તો હારી જ પી જવાય પછી કોક એમ કે ગંગો કક નો હોય એમ હારું હાલો મગન દાદા હું જાઉં મારા બા વાટ જોતા હશે આગું હે હા એ બધા ઓલી બાણ લે તો હારું આમ જો આવજો ભાઈ હો હા મગન દાદા આવજો